મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 1 મે જોઈએ આજના સમાચાર। મુન્દ્રાના સુપરવાસમાંથી ગેરકાયદેસર રહેતા 8 બાંગ્લાદેશી પરિવારો ઝડપાયા। મુન્દ્રાના સુપરવાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા। પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મુન્દ્રામાંથી 8 બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યા। એસઓજી ભુજ દ્વારા ઔદ્યોગિક વસાહતો, મજૂર વસાહતો, સ્પા, હોટેલ, ઢાબા, લેબર કોન્ટ્રાક્ટર ચેકિંગ કરી બાંગ્લાદેશી નાગરિકો શોધવાની કાર્યવાહી ચાલી રહી છે। મુન્દ્રા ખાતે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સંબંધે બાતમી મળતા જરૂરી વર્કઆઉટ કરી 8 બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યા। ઘૂસણખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। 4 મહિલા, 2 પુરુષ અને 2 બાળક સહિત 8 બાંગ્લાદેશી ઝડપાયા। 8 પૈકી 5 લોકો કચ્છમાં રહેતા હતા અને બાકીના 3 અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા હતા, જે કચ્છથી ઝડપાયા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।